એજ્યુકેશન વર્લ્ડ દ્વારા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીને દેશ લેવલે 5મો નંબર અને રાજ્ય લેવલે 2જો નંબર જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઓનું જે રેન્કિંગ આપેલ છે તેમાં મળેલ છે. તે બાબતે યુનિવર્સિટીના સઘળા સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી વ્યાપેલી છે. આ એવોર્ડ ગત વર્ષ કરતાં નેશનલ લેવલે આપણને એક સ્ટેપ ઊંચું મળેલું છે. ગત વર્ષે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો નેશનલ લેવલે 6ઠ્ઠો નંબર હતો અને રાજ્યમાં જે આપણું સ્થાન છે એમને જળવાઈ રહ્યું છે. આ વર્ષે આપણને 5મો નંબર મળેલ છે. એ માટે જે યુનિવર્સિટીની ફેસિલિટીઝ, એજ્યુકેશનનો માહોલ, એજ્યુકેશનની ક્વોલિટી, એજ્યુકેશનના સ્ટાન્ડર્ડ અને સંશોધનમાં યુનિવર્સિટીનો ફાળો, આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ, વિદ્યાર્થીઓ માટેની સગવડ, આ બધા ક્રાઇટેરિયાને ધ્યાને લઈ અને રેન્કિંગ આપવામાં આવતું હોય છે. દર વર્ષે એજ્યુકેશન વર્લ્ડ ગવર્મેન્ટ સંચાલિત યુનિવર્સિટીઓને આવું રેન્કિંગ આપે છે. એ રેન્કિંગ આપણને દર વર્ષે લગભગ એક નંબર આપણે આગળ આવતા જઈએ છીએ. એ ખાસ કરીને યુનિવર્સિટીનો સ્ટાફની મહેનત અને વિદ્યાર્થીઓની કાર્યકુશળતા તેમજ શિસ્તને કારણે આ બધું શક્ય બનેલ છે. હજી આપણે આગળ જવાના નેશનલ લેવલે એમજ રાજ્ય કક્ષાના રાજ્ય લેવલે આગળ જવાના આપણી પાસે ચાન્સીસ છે. એના માટે સ્ટાફે હજી વધુ પણ મહેનત કરવી પડશે. ખાસ કરીને સંશોધન ઉપર જે રિસર્ચ પેપર છે એ રિસર્ચ પેપર ઉપર ખૂબ જ મહત્વ આપવું પડશે, ખૂબ જ ભાર આપવો પડશે અને સારા નાસ રેટેડ જર્નલમાં પર ફેકલ્ટી એક રિસર્ચ પેપર દર વર્ષે જો આપવામાં આવે સારા નાસ રેટેડ જર્નલમાં, તો હજી આપણે આગળ જઈ શકીએ એવા સ્કોપ રહેલા છે. આ ઉપરાંત સંશોધન અને ખેડૂતલક્ષી સેવામાં આપણી યુનિવર્સિટી રાજ્યમાં તો આગળ પડતી છે જ, પણ નેશનલ લેવલે પણ એની નોંધ લેવા માટે યુનિવર્સિટી ઓથોરિટી, મારો પણ સમાવેશ થઈ જાય, એ જે કંઈ આપણે કરીએ છીએ એનું વધુમાં વધુ હાઇલાઇટ કરીએ અને વધુમાં વધુ યુનિવર્સિટી પરસેપ્શન મેળવે તો પણ આપણને ખૂબ બેનિફિટ થઈ શકે એમ છે. એટલે આ રીતના પ્રયત્નો કરી વિદ્યાર્થીઓ તો પોતાની શિસ્ત અને સંયમમાં રહી અને બધા કાર્યો કરે જ છે. નેશનલ લેવલે જુદી જુદી એક્ટિવિટીઝમાં પણ પરફોર્મન્સ કરે છે. તેમ છતાં પણ નેશનલ લેવલે જો કોઈ એવોર્ડ માટે પ્રયત્નશીલ રહી અને એવોર્ડ લઈ આવે તો એમાં પણ આપણને ફાયદો થાય એમ છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને અત્યારથી જ જો આપણે એ બાબતો વિશે વિચારી અને એમાં ઓતપ્રોત થઈ જઈશું તો મને અવશ્ય વિશ્વાસ છે કે આપણે આવતા વર્ષે આનાથી પણ વધારે સારું પરફોર્મન્સ કરી શકીશું. ધન્યવાદ.